નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ઔરંગઝેબનો અતિ જુલ્મ તેની સગી દીકરીએ પણ સહન ન કરી। ઇતિહાસના સૌથી ભયંકર મુગલ શાસકોમાંના એક ઔરંગઝેબના અતિરેકનો ભોગ બન્યા તે સૌ પારકા નહોતા, તેમના પોતાના પણ હતા। ઔરંગઝેબનો અતિ જુલ્મ તેની સગી દીકરીએ પણ સહન કર્યો હતો। લોકો શાહજહાં અને મુમતાઝ વચ્ચેના પ્રેમની વાતો જીવે છે। બંનેનો ત્રીજો પુત્ર ઔરંગઝેબ હતો, જે એક ક્રૂર મુગલ શાસક તરીકે પણ છાપ ધરાવતો હતો। ઇતિહાસકારોના મતે રાજકુમારી જેબુન્નિસા 2 દાયકા સુધી કિલ્લામાં કેદ રહી હતી અને શેર ઓ શાયરી સાથે તેના હૃદયનું મનોમંથન ચાલુ રાખ્યું હતું। 1707માં તે ત્રાસના કારણે મૃત્યુ પામી, પરંતુ તેમના મૃત્યુ પહેલા તેઓ શ્રી કૃષ્ણમય ભક્ત તરીકે જાણીતા બન્યા। જેબુન્નિસા મુગલ શાસક ઔરંગઝેબ અને બેગમ દિલરસ બાનોની સૌથી મોટી સંતાન હતી। 15 ફેબ્રુઆરી 1638ના રોજ જન્મેલી જેબુન્નિસાના બાળપણનો બહુ ઓછો ઉલ્લેખ છે। તેની સગાઈ તેના પિતરાઈ ભાઈ સુલેમાન શિકો સાથે થઈ હતી, પરંતુ સુલેમાનના સમય પહેલા અવસાનને કારણે નિકાહ થઈ શક્યા ન હતા। મહેલમાં રહેતી જેબુન્નિસાનો પ્રેમ વાંચન તરફ વધતો ગયો। ફિલોસોફી, ઇતિહાસ જેવા વિષયોમાં ઝડપથી નિપુણતા પ્રાપ્ત કર્યા પછી તેનું મન સાહિત્ય તરફ આગળ વધ્યું। જેબુન્નિસાના ઉસ્તાદ હમ્માદ સઈદ અશરફ મંજદરાની હતા, જેઓ પોતે પર્શિયન શાયર હતા। આ રીતે રાજકુમારીમાં કવિતા, શેરો શાયરી પ્રત્યે પ્રેમ વધ્યો। તેણે ખૂબ જ નાની ઉંમરે તેના મહેલના વિશાળ પુસ્તકાલયની શોધ કરી હતી અને પછી બહારથી પણ તેના માટે પુસ્તકો મંગાવવામાં આવ્યા હતા। જેબુન્નિસા પોતે શ્રેષ્ઠ કવયત્રી તરીકે ઉભરી। મુશાયરાઓમાં પણ તેમને બોલાવવામાં લાગ્યા। ધર્મજનોની અને કટ્ટર ઔરંગઝેબને આ સ્વીકાર્ય ન હતું, તેથી પુત્રીએ મેળાવડાઓમાં ગુપ્ત રીતે હાજરી આપવાનું શરૂ કર્યું। એવું કહેવાય છે કે ઔરંગઝેબના દરબારી કવિ પોતે જેબુન્નિસાને આ મેળાવડામાં બોલાવતા હતા। જેબુન્નિસા પોતાનું નામ છુપાવવા માટે ફારસી ભાષામાં અને મખ્ફી તખલ્લુસથી કવિતાઓ લખતી હતી। જેબુન્નિસા ઊંચા કદના એક સ્તરની કવિતાની તીવ્ર સમજ ધરાવતી હતી। તેઓ સામાન્ય રીતે સાદા હતા, પરંતુ મુશાયરા માટે અલગ રીતે પોશાક પહેરતા હતા। તે સફેદ પોશાક પહેરતા અને માત્ર સફેદ મોતી પસંદ કરતા। તેણીનો મોતીઓ સિવાય અન્ય કોઈ રત્નથી શણગાર ન હતો। એવું કહેવાય છે કે જેબુન્નિસાએ એક ખાસ પ્રકારની કુર્તીની શોધ કરી હતી, જે તુર્કસ્તાનના પોશાકને મળતી આવે છે। તેને અન્યયા કુર્તી કહેવામાં આવે છે। જેબુન્નિસાના પ્રેમ વિશે જુદા જુદા ઉલ્લેખો છે। એવું કહેવાય છે કે મેળાવડામાં જતા તેમને હિન્દુ બુંદેલા મહારાજ છત્રસાલ સાથે પ્રેમ થઈ ગયો હતો। ઔરંગઝેબને બુંદેલા મહારાજા સાથે કટ્ટર દુશ્મની હતી। ઔરંગઝેબે ધાર્મિક રીતે ખૂબ જ કટ્ટરપંથી કોઈપણ સંજોગોમાં તેના પરિવારના કોઈપણ સભ્યોને હિન્દુ રાજા સાથે સંબંધ હોવો જોઈએ તે સ્વીકાર્ય ન હતું। ઇતિહાસકારોનું કહેવું છે કે જ્યારે જેબુન્નિસાએ બુંદેલા મહારાજા છત્રસાલને કોઈ કાર્યક્રમ દરમિયાન જોયો, ત્યારે તેણે પોતાનું હૃદય તેમને આપ્યું હતું। આ વાતથી ઔરંગઝેબને ગુસ્સો આવ્યો, કારણ કે તે મહારાજા છત્રસાલને પોતાનો દુશ્મન માનતો હતો। ઔરંગઝેબે ઠપકો આપ્યો અને જેબુન્નિસાને ચૂપ કરી દીધી। રાજા છત્રસાલ મસ્તાનીના પિતા હતા। કહેવાય છે કે જુવાનીના ઉંમરે ઉભેલી જેબુન્નિસાએ મરાઠા છત્રપતિ શિવાજીની બહાદુરીની ઘણી વાતો સાંભળી હતી। મહિનાઓ પછી જેબુન્નિસાએ જ્યારે શિવાજીને આગ્રામાં જોયા, ત્યારે તે તેમની બહાદુરીથી મોહિત થઈ ગઈ હતી। એ દરમિયાન જ્યારે તક મળી ત્યારે જેબુન્નિસાએ તેણીની પ્રેમની વિનંતી શિવાજી મહારાજને મોકલી, પરંતુ જ્યારે અપેક્ષા મુજબ જવાબ ન આવ્યો તે પછી જેબુન્નિસા કવિતાની દુનિયામાં ડૂબી ગઈ। જેબુન્નિસાનું હૃદય એટલું તૂટી ગયું કે તે શેરો શાયરીમાં એટલી મશગુલ થઈ ગઈ કે તેણે મુશાયરા અને મેળાવડામાં હાજરી આપવાનું શરૂ કર્યું।
એક મશાયરા દરમિયાન 2 વાર પ્રેમમાં હતાશ થયેલી જેબુન્નિસાને કવિ અકીલ ખાન રાજી મળ્યા અને તે મુલાકાત પ્રેમમાં બદલાઈ ગઈ. હવે લોકો બંનેના પ્રેમની વાતો કરવા લાગ્યા. ઔરંગઝેબ પોતાની પુત્રીનો અકીલ ખાન રાજી પ્રત્યેનો આ પ્રેમ સહન ન કરી શક્યો. આ પ્રેમ પણ જલ્દી જ ચર્ચામાં આવી ગયો. કહેવાય છે કે દિલ્હીનો સલીમગઢનો કિલ્લો તેમના પ્રેમનો સાક્ષી બન્યો હતો. ઔરંગઝેબ અકીલ ખાન રાજી અને પુત્રી જેબુન્નિસાના પ્રેમને સહન કરી શક્યો નહીં અને 1691માં અકીલ ખાન રાજીને સલીમગઢ કિલ્લામાં કેદ કરવામાં આવ્યો. પછી જેબુન્નિસાના પ્રેમી અકીલ ખાન રાજીને તે જ સલીમગઢ કિલ્લામાં ઔરંગઝેબે નજર સામે હાથીઓના પગ તળે કચડીને મારી નાખવામાં આવ્યો હતો. તેને કોઈ અજાણી જગ્યાએ દફનાવ્યો. ઔરંગઝેબની પુત્રી જેબુન્નિસાને તેના પિતાની ઈચ્છા વિરુદ્ધ પ્રેમની સજા સલીમગઢ કિલ્લામાં કેદની મળી. તેણી 2 દાયકા સુધી કિલ્લામાં કેદ રહી હતી અને શેરો શાયરીથી તેમનું દિલ ખુશ રાખ્યું હતું. જેબુન્નિસાનું મૃત્યુ 3 માર્ચ 1707માં થયું હતું, પરંતુ તેની મૃત્યુ પામ્યા તે પહેલાં કૃષ્ણના ભક્ત તરીકે જાણીતી બની ગઈ હતી. એવું કહેવાય છે કે જ્યારે ઔરંગઝેબે જેબુન્નિસાને તેના પ્રેમીથી અલગ કરી અને તેને જેલમાં બંધ કરી દીધી ત્યારે તેણે કવિતા લખવાનું શરૂ કર્યું. તે જીવનભર અપરિણિત રહી. તેમના બંદીવાસ દરમિયાન જેબુન્નિસાએ 5000થી વધુ ગઝલો, શેર અને રૂબૈયા અને કવિતાઓનો કાવ્ય સંગ્રહ દીવાને મખફી લખ્યો. વાલિદ હિન્દુઓને નફરત કરતા, પરંતુ પુત્રી જેબુન્નિસા શ્રી કૃષ્ણના પ્રેમમાં પડી. પ્રેમ રતન ધન પાયો ઇતિહાસ સાક્ષી છે. ઔરંગઝેબ પોતાના ધર્મ સિવાય અન્ય ધર્મ તેના અનુરાગીઓથી નફરત કરતો હતો, પરંતુ તેની પુત્રી જેબુન્નિસાએ નફરત સામે બળવો કર્યો અને શ્રી કૃષ્ણને અપનાવી લીધા. જેબુન્નિસાએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમી માની તેમની લગ્નીમાં શેરો શાયરી સમર્પિત કરી હતી. જેબુન્નિસાના વ્યક્તિત્વનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે મુગલ પરિવારમાં તેમના છેલ્લા શાસક બહાદુર શાહ જફર અને દુનિયા જેબુન્નિસાની કવિતાની પ્રશંસા કરતી. મિર્ઝા ગાલિબ પહેલાં તે એકમાત્ર કવયત્રી હતી જેમની રૂબૈયા, ગઝલો અને શેરોનો અંગ્રેજી, ફ્રેન્ચ, અરબી સહિત ઘણી વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો છે. ઇતિહાસકારોના મતે સલીમગઢનો કિલ્લો 1526માં શેરશાહ સૂરીના શહજાદા ઇસ્લામ શાહ સૂરી ઉર્ફે સલીમ શાહે બંધાવ્યો હતો. સલીમગઢ કિલ્લો ઉત્તર પૂર્વમાં યમુના નદીના કિનારે છે. તેમાં કાંકરાથી ચણાયેલી વિશાળ દિવાલો છે. ઔરંગઝેબના શાસન દરમિયાન સલીમગઢનો ઉપયોગ જેલ તરીકે થતો હતો. મુગલો બાદ આ જગ્યાને અંગ્રેજોએ પણ જેલ બનાવી દીધી. 1945માં આઝાદ હિન્દ ફૌજના ઘણા નેતાઓને આ જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. ઇતિહાસકારોના મતે ઔરંગઝેબે પોતાની દીકરી જેબુન્નિસાને આજીવન કેદ કરી રાખી હતી. 20 વર્ષ સુધી કેદમાં રહ્યા પછી જેબુન્નિસાનું અહીં મૃત્યુ થયું. તેણીને કાબુલી દરવાજાની બહાર 30,000 બાગમાં દફનાવવામાં આવી હતી. મહેલોમાંથી સીધી કેદ થયેલી રાજકુમારીની હિંમત પછી પણ ઓછી નહોતી. કિલ્લામાં કેદ થયા પછી પણ તેણીએ ગઝલો, શેર અને રૂબૈયા લખવાનું ચાલુ રાખ્યું. જેબુન્નિસા શ્રી કૃષ્ણના અનુરાગી હતા. સુફિયાના કવયત્રી હતી. ઉર્દુ સાહિત્યમાં તેમનું સ્થાન મીરાબાઈ જેટલું જ હતું. આ ક્રૂર મુગલ શાસકની પુત્રી ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન હતી. જુલ્મની કોઈ સીમા હોતી નથી. કટ્ટરવાદ માનવતાની દરેક હદ પાર કરી ખાનદાનનું નિકંદન હાથે કરે છે. જેણે ફક્ત પુસ્તકોમાં જ શ્રી કૃષ્ણ નિહાળ્યા હતા તે જેબુન્નિસા પણ પ્રેમનો અર્થ ત્યાંથી પામી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો. મળી આવી જ ઘટના અને વિડીયો સાથે
બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.